સુરત સહિત દેશ અને દુનિયાભરમાં ઈદ ઉલ જુહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉમંગ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। મુસ્લિમ બિરાદરોએ એકબીજાને મુબારકબાદી પાઠવી ઈદની ઉજવણી કરી છે। આજે બકરી ઈદ એટલે ઈદ ઉલ જુહાના તહેવારની સુરત સહિત દેશ અને દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારે 6:30 વાગ્યાથી સુરતમાં આવેલા રાંદેર ઈદગાહ સહિત કુલ 6 સ્થળોએ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને દેશ તથા દુનિયાભરમાં સુખ શાંતિ અને ભાઈચારા માટે દુઆ કરવામાં આવી હતી। તેમજ અન્ય સ્થળો જેમાં બલેશ્વરની ઈદગાહ સહિત અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ખુદાની બંદગી કરી હતી। કડોદરા ખાતે ગરીબ નવાજ મસ્જિદમાં મૌલવી નઝર હુસૈન, મદીના મસ્જિદમાં મૌલવી હિદાયતુલ્લાહ અબ્દુલ પાસવા અને મૌલવી ઇરફાન અહેમદ પટેલ તેમજ મક્કી મસ્જિદમાં મૌલવી સુફિયાન મોહમ્મદ કોલાવાલાએ નમાઝ અદા કરાવી હતી। આ ઉપરાંત પલસાણાની ઇટાડમાં મોટી મસ્જિદમાં મૌલાના ઇસ્માઇલ હાફિજી, બલેશ્વર ઈદગાહ ખાતે મૌલાના મહેમૂદ મેમી અને મલેકપુર ખાતે રજાક હલેક પટેલે ઈદ ઉલ જુહાની નમાઝ પઢાવી હતી। मुबारक महीने के ईद उल अजहा की तमाम देशवासियों को पुरखुरूज मुबारकबाद पेश करता हूँ। और कल हज अराफात जो सऊदी अरब में मनाए गए, उसमें तमाम हुज्जाज इकराम 15 लाख से 18 लाख हाजी जो हज बैतुल्लाह किया, उनको तहे दिल से हम और अपने ट्रस्ट सहारा स्वतंत्र वेलफेयर ट्रस्ट के माध्यम से तहे दिल से मुबारकबाद पेश करते हैं और अल्लाह से दुआ करते हैं कि हम लोग हिंदुस्तान में अमन और शांति, मोहब्बत, भाईचारा हमेशा बनाए रखें और इस महीने में जो कुर्बानी का अहम फरीज़ा है उसको हम सही तरीके से और पर्दे के अंदर रहकर कुर्बानी को करें। આજે બકરી ઈદ એટલે ઈદ ઉલ જુહા જેને ભારતીય ઉપખંડમાં બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અરબી ભાષામાં કુરબાની બલિદાનનો તહેવાર છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો માથા પર મુસ્લિમ ટોપી પહેરી સફેદ વસ્ત્રમાં નમાઝ પઢી એકબીજાને ઈદની મુબારક આપતા નજરે પડતા હતા।